ચેનલને લાઈક કરો મિત્રો। દરેક અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકોન ઓન કરવાનું ભૂલશો નહીં। હેલો ફ્રેન્ડ્સ, હું છું ધર્મેન્દ્ર પારજીયા। એક્ટિવ ક્લાસીસ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। પ્રકરણ 5 નેટવર્ક અને ઇન્ટરનેટ। તો આજે આપણે નેટવર્ક અને ઇન્ટરનેટ વિશેની માહિતી મેળવીશું। તો જોઈ નેટવર્ક એટલે શું? બે કે તેથી વધારે કોમ્પ્યુટરને એકબીજા સાથે જોડવાની રીતને નેટવર્ક કહે છે, બરાબર છે। દાખલા તરીકે ટેલિફોન નેટવર્ક, વીજળીના નેટવર્ક અને રેલવેના નેટવર્ક, આ બધા એકબીજા સાથે જોડાયેલા હોય છે। નેટવર્કની મદદથી આપણે ડેટાનો શેર કરી શકીએ છીએ। તો નેટવર્કના મૂળભૂત પ્રકારો છે કે જુદા જુદા પ્રકારના નેટવર્કને તેના કાર્યક્ષેત્ર અને કદના આધારે વિવિધ વિભાગોમાં વહેંચવામાં આવે છે। નેટવર્કના પ્રકાર પર આધારિત ઉદાહરણ નીચે દર્શાવેલ છે, જ્યાં નેટવર્કના પ્રકારો છે તે કાર્યક્ષેત્ર અને એના કદના આધારે વહેંચવામાં આવે છે। તો અહીં પહેલું જોઈએ પાન, PAN। તો પાનનું પૂરું નામ છે પર્સનલ એરિયા નેટવર્ક। શું છે? પર્સનલ એરિયા નેટવર્ક। તેની રેન્જ અંદાજિત છે 10 મીટરની। પાન એ વિશ્વનું સૌથી નાનું નેટવર્ક છે। પાન એ વિશ્વનું સૌથી નાનું નેટવર્ક છે। ત્યાર પછી જોઈએ દાખલા તરીકે બ્લૂટૂથથી થતું જોડાણ, બે મોબાઈલ વચ્ચે થતું જોડાણ, લેપટોપ મોબાઈલ વચ્ચે થતું જોડાણ, એ આ પાનના ઉદાહરણો છે। અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો લેપટોપ PC, લેપટોપ પ્રિન્ટર છે, લેપટોપ મોબાઈલ છે, બરાબર છે। ત્યાર પછી જોઈએ લેન। લેનનું પૂરું નામ છે લોકલ એરિયા નેટવર્ક, કે નજીકના અંતર પર રહેલા કોમ્પ્યુટર અને અન્ય સાધનોને જોડતા નેટવર્કને લોકલ એરિયા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે। તેની રેન્જ અંદાજિત હોય છે 100 મીટર જેટલી, બરાબર છે। આ પ્રશ્ન GMC ક્લાર્કમાં પૂછાઈ ગયેલો છે 2018ની અંદર। લેન એ બે કે તેથી વધારે કોમ્પ્યુટરના જોડાણ માટે ઉપયોગી છે। લેન છે બે અથવા તો તેથી વધારે કોમ્પ્યુટરના જોડાણ માટે કયું નેટવર્ક ઉપયોગી છે? લેન, લોકલ એરિયા નેટવર્ક। સામાન્ય રીતે કાર્યાલયના મકાન, શાળા, પ્રયોગશાળા કે ઘરમાં આવેલા કોમ્પ્યુટર્સને પરસ્પર સાંકળે છે। લેન કોમ્પ્યુટર અને અન્ય સાધનોને જોડવાના માધ્યમ સ્વરૂપે વાયરનો ઉપયોગ થાય છે। ત્યાર પછી જોઈએ તો વાયરલેસ જોડાણ પણ શક્ય છે। વાયરલેસ તકનીક પર આધારિત નેટવર્કને WLAN એટલે કે વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક કહે છે। કમ્પ્યુટર્સને નેટવર્કને કઈ રીતે જોડવા તેના માટે ટોપોલોજીનો ઉપયોગ થાય છે, કે કોમ્પ્યુટરના નેટવર્કને કઈ રીતે જોડવા તેના માટે શેનો ઉપયોગ થાય છે? ટોપોલોજીનો। અહીં તમે લોકલ એરિયા નેટવર્ક જોઈ શકો છો। એક બાજુ બધી બાજુ નેટવર્ક યુઝર છે, વચ્ચે એક મેઇન PC કોમ્પ્યુટર કહી શકાય, બાજુમાં બધા કોમ્પ્યુટરને જોડાય, લોકલ એરિયા નેટવર્ક। ત્યાર પછી જોઈ મેન, MAN। મેનનું પૂરું નામ છે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક। મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક। તેની રેન્જ છે અંદાજિત 100 મીટરથી 1 કિલોમીટર સુધીની। સામાન્ય રીતે એક શહેરમાં ફેલાયેલા નેટવર્કને મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે। મેનની માલિકી અને ઉપયોગ વિશિષ્ટ રૂપે સરકારી ખાતા કે કોઈ વિરાટ નિગમ એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે। ત્યાર પછી જોઈએ WAN, વેન। વેનનું પૂરું નામ છે વાઇડ એરિયા નેટવર્ક। વેન એ વિશાળ અંતરમાં ફેલાયેલું હોય છે। તેની રેન્જ કોઈ રાજ્ય કે દેશ પૂરતી મર્યાદિત હોય છે, આશરે 100 કિલોમીટર જેટલી। દાખલા તરીકે BSNLનું નેટવર્ક છે એ વાઇડ એરિયા નેટવર્ક તરીકે ગણી શકાય। ગુજરાત સરકાર દ્વારા બનાવેલ નેટવર્ક GSWAN, જે ગુજરાત સરકાર છે તેના દ્વારા બનાવેલું નેટવર્ક કયું છે? GSWAN, બરાબર છે। તો GSWANનું પૂરું નામ શું? તો GSWANનું પૂરું નામ છે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક। ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક। ત્યાર પછી અન્ય પ્રકારો છે નેટવર્કના કેટલાક અન્ય પ્રકારો। SAN, SANનું પૂરું નામ થાય છે સ્ટોરેજ એરિયા નેટવર્ક અથવા તો સિસ્ટમ એરિયા નેટવર્ક અથવા સર્વર એરિયા નેટવર્ક અને સ્મોલ એરિયા નેટવર્ક। આ ચારેય SANના પૂરા નામ જ છે
સ્ટોરેજ એરિયા નેટવર્ક, સિસ્ટમ એરિયા નેટવર્ક, સર્વર એરિયા નેટવર્ક અને સ્મોલ એરિયા નેટવર્ક. ત્યાર પછી છે CAN, એનું પૂરું નામ છે કેમ્પસ એરિયા નેટવર્ક, કંટ્રોલર એરિયા નેટવર્ક અને ક્લસ્ટર એરિયા નેટવર્ક. પછી DANનું પૂરું નામ છે ડેસ્ક એરિયા નેટવર્ક. હવે નેટવર્ક પછી જોઈએ આપણે ઇન્ટરનેટ. આ ઇન્ટરનેટ એટલે શું? ઇન્ટરકનેક્શન અને નેટવર્ક આ બે શબ્દોના જોડાણથી ઇન્ટરનેટ શબ્દ બન્યો છે. ઇન્ટરકનેક્શનમાંથી ઇન્ટર અને નેટવર્કમાંથી નેટ, એટલે આ બે શબ્દોના જોડાણથી ઇન્ટરનેટ શબ્દ બન્યો છે. ઇન્ટરનેટ એ વિશ્વભરમાં હજારો કોમ્પ્યુટરને સાંકળતું એક નેટવર્ક છે. કોમ્પ્યુટરનું નેટવર્ક એટલે ઇન્ટરનેટ. કોમ્પ્યુટરનું નેટવર્ક એટલે કે ઇન્ટરનેટ. દુનિયાનું સૌથી મોટું નેટવર્ક એટલે કે ઇન્ટરનેટ. બરાબર છે. ત્યાર પછી જોઈએ ઇન્ટરનેટ એ કોઈની માલિકીનું નથી, પરંતુ ઘણી બધી સંસ્થાઓ નેટવર્કના વિવિધ ભાગોનું વ્યવસ્થાપન કરે છે. તો હવે થોડોક ઇન્ટરનેટનો ઇતિહાસ જોઈએ કે ઈસવીસન 1960ના અંત ભાગમાં ડિફેન્સ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી DARPA ડિફેન્સ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સીએ કમ્પ્યુટર નેટવર્કમાં પ્રસારણ માટેની એક યોજના ઘડવાનું શરૂ કર્યું. ત્યાર પછી આ યોજનાના ભાગરૂપે અપારનેટ એટલે કે એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્કની શરૂઆત કરવામાં આવી. ત્યાર પછી આ પ્રોજેક્ટનું ભંડોળ US મિલિટરી દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. કોના દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું? US મિલિટરી દ્વારા. અપારનેટનો ઉદ્દેશ US મિલિટરીના કોમ્પ્યુટર વચ્ચે સંરક્ષણ અને સલામતી સંબંધિત સંચારણ વ્યવસ્થા ઊભી કરવાનો હતો. ત્યાર પછીનો મુદ્દો છે કે ઈમેલનો સૌપ્રથમ ઉપયોગ આ નેટવર્ક પર થયો હતો. ઈમેલનો સૌપ્રથમ ઉપયોગ થયો હોય તો અપાર નેટવર્ક ઉપયોગ થયો હતો. ત્યારબાદ 1980ની મધ્યમાં US નેશનલ સાયન્સ ફાઉન્ડેશન એટલે કે NSF નેટનો વિકાસ કર્યો. ત્યાર પછી અન્ય કેટલાક ઉદાહરણોમાં જોઈએ તો બીકોઝ ઇટ્સ ટાઈમ નેટવર્ક, બીટ નેટવર્ક એટલે કે કોમ્પ્યુટર સાયન્સ નેટવર્ક એટલે CS નેટવર્ક, બીટનેટ, CS નેટનો સમાવેશ કરી શકાય. બીટનેટને અન્ય નેટવર્ક સાથે જોડવા માટેની ગેટવે સુવિધા વિકસાવવામાં આવી. તેના દ્વારા ખાસ કરીને ઈમેલ ચર્ચા યાદી માટે ઈમેલનું આદાન પ્રદાન શક્ય બન્યું. અંતે અપારનેટને 1990માં વિખેરી નાખવામાં આવ્યું. હવે જોઈએ ઇન્ટરનેટના જોડાણ કે ઇન્ટરનેટ સાથે જોડવાની પદ્ધતિઓમાં પરંપરાગત ડાયલ-અપ જોડાણ, લીઝ લાઇન અને વાયરલેસ જોડાણનો સમાવેશ કરી શકાય. તો પહેલું જોઈએ આપણે ડાયલ-અપ જોડાણ. ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર ISP ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર દ્વારા ઉપલબ્ધ બનાવવામાં આવતો ઇન્ટરનેટ જોડાણનો સૌથી પાયાનો પ્રકાર ડાયલ-અપ તરીકે ઓળખાય છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ કે ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની સુવિધા પૂરી પાડતી સંસ્થાને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર તરીકે ઓળખવામાં આવે છે. કે જે ઇન્ટરનેટ ઉપયોગ કરવાની સુવિધા પૂરી પાડતી હોય એવી સંસ્થાને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કહેવામાં આવે છે. ત્યાર પછી મુદ્દો છે કે ભારતમાં ઇન્ટરનેટની સેવા પૂરી પાડનાર સૌથી વિશાળ સંસ્થા હોય તો BSNL છે. તો BSNLનું પૂરું નામ શું છે? તો ભારત સંચાર નિગમ લિમિટેડ. ભારત સંચાર નિગમ લિમિટેડ. ડાયલ-અપ જોડાણ મોડમ દ્વારા રચવામાં આવે છે, જે ઇન્ટરનેટના જોડાણ માટે ટેલિફોન લાઇનનો ઉપયોગ કરે છે. મોડમ એટલે કે મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર. જ્યારે ડાયલ-અપ જોડાણનો ઉપયોગ શરૂ કરવામાં આવે છે ત્યારે મોડેમ ડિજિટલ માહિતીને એનાલોગ સિગ્નલમાં રૂપાંતરિત કરે છે. ત્યાર પછી મુદ્દો છે કે ડાયલ-અપ જોડાણ 14.4 kbps, 28.8 kbps અથવા 56 kbpsની ઝડપથી કાર્ય કરે છે. અહીં તમે નીચે તસવીરમાં જોઈ શકો છો ડાયલ-અપ જોડાણ મોડમ દ્વારા કોમ્પ્યુટરમાં જે ફોન લાઈન છે મોડમમાં આવે, મોડમથી કોમ્પ્યુટરમાં. સૌથી ઉપર જોઈએ તો ઇન્ટરનેટમાંથી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. ત્યાર પછી ફોન લાઈન દ્વારા મોડમમાંથી આપણા કોમ્પ્યુટરમાં આ રીતે કાર્ય કરે છે. ત્યાર પછી જોઈએ ISDN ડાયલ-અપ જોડાણ. બીજા પ્રકારનું ઇન્ટરનેટ જોડાણ એ ઇન્ટિગ્રેટેડ સર્વિસ ડિજિટલ નેટવર્ક દ્વારા મેળવી શકાય છે.
આ જોડાણને પણ ડાયલ-અપ જોડાણ તરીકે જ ઓળખવામાં આવે છે. અહીં આ ડિજિટલ નેટવર્ક છે જેમાં ડાયલ-અપ કરતાં વધુ સ્પીડ હોય છે. ISDN ડાયલ-અપ જોડાણ 128 kbps અને 256 kbpsની ઝડપ સાથે કાર્ય કરી શકે છે. ત્યાર પછી મુદ્દો છે તો આ પ્રકારનું જોડાણ માત્ર લેન્ડલાઇન ફોનની સંસ્થાઓ દ્વારા જ પૂરું પાડવામાં આવી શકતું હોવાથી ધીરે ધીરે લુપ્ત થતું જાય છે. હવે જોઈએ ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસ. તો ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસ માટે લીઝ લાઇન ઉપયોગી છે. હવે લીઝ લાઇન એ સામાન્ય રીતે વિશાળ શૈક્ષણિક સંસ્થાઓમાં, વ્યાપારિક સંસ્થાઓ અને સરકારી યંત્ર દ્વારા ઉપયોગમાં લેવાતું આવું કાયમી જોડાણ છે. ત્યાર પછી આ જોડાણ ઝડપી પરંતુ ખર્ચાળ છે. આ જોડાણ ઝડપી છે પરંતુ ખર્ચાળ છે. આ પ્રકારનું જોડાણ સતત કાર્યરત રહેતું વ્યક્તિગત અને સમર્પિત લાઇનનું જોડાણ છે. ત્યાર પછી અન્ય જોડાણ જોઈએ તો બ્રોડબેન્ડ જોડાણ. તો બ્રોડબેન્ડ પ્રકારના ઇન્ટરનેટના જોડાણમાં એક જ માધ્યમ કે એક વાયર દ્વારા કરવામાં આવે છે. આ જોડાણ એ ઉચ્ચ ઝડપ ધરાવતું ઇન્ટરનેટ જોડાણ છે. આ પ્રકારનું જોડાણ ટેલિવિઝન સિગ્નલ અને ઇન્ટરનેટની વિગતોનું સંચારણ એકસાથે કરી શકે છે. ત્યાર પછી જોઈએ DSL ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન જેવા બ્રોડબેન્ડ ટેલિફોન જોડાણ એક જ સમયે એક જ લાઇન પરથી મલ્ટીમીડિયા માહિતીનું સંચાલન કરવા સક્ષમ હોય છે. સામાન્ય રીતે બ્રોડબેન્ડ જોડાણ સ્થાનિક કેબલ સંસ્થા દ્વારા પૂરું પાડવામાં આવેલા કેબલ મોડેમ દ્વારા અથવા સ્થાનિક ટેલિફોન સેવા પૂરી પાડનાર સંસ્થા દ્વારા આપવામાં આવેલ DSL મોડેલ અને DSL ટેલિફોન લાઇનની મદદથી ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની સુવિધા પાડે છે. ત્યાર પછી જોઈએ વાયરલેસ ઇન્ટરનેટ જોડાણ. તો વાયરલેસ ઇન્ટરનેટ જોડાણ કેબલ નેટવર્કના સ્થાને રેડિયો આવૃત્તિ પર કાર્ય કરે છે. જ્યાં સુધી ઉપયોગકર્તા નેટવર્કના વિસ્તારમાં હોય ત્યાં સુધી કોઈપણ સ્થાનેથી વાયરલેસ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. ત્યાર પછી મોબાઈલ જોઈએ તો મોબાઈલ ઇન્ટરનેટ જોડાણથી અંગત કોમ્પ્યુટર કે લેપટોપ દરેકમાં 3G USB ડેટા કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે તો 4G આવી ગયું છે. તે 7 Mbps સુધીની ઉચ્ચ ઝડપ સાથેનું સરળ અને ત્વરિત ઇન્ટરનેટ પૂરું પાડે છે. અહીં તમે જુઓ કે 3G ડેટા કાર્ડને ડોંગલ અથવા કનેક્ટ કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા અલગ અલગ ડોંગલના આપેલા છે. નેટ સેટર છે, માઇક્રોમેક્સનું છે, રિલાયન્સનું છે, એરસેલનું છે અને એરટેલનું છે. આ બધા ડોંગલ છે, 3G ડોંગલ. BSNL, MTNL, એરટેલ, વોડાફોન, ટાટા વગેરે સંસ્થાઓ આ સુવિધા પૂરી પાડે છે. ત્યાર પછી સેટેલાઇટ જોડાણ. પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા ભૂસ્થિર ઉપગ્રહ દ્વારા પ્રાપ્ત થતી ઇન્ટરનેટની સેવા ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. IOS એટલે કે ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટ જોડાણની નમૂનારૂપ સરેરાશ ઝડપ આશરે 492થી 512 kbps હોય છે. હવે જોઈએ WWW એટલે શું. ઘણી વખત આ પરીક્ષામાં પૂછાયું છે 3W નું પૂરું નામ. તો WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબ. આ વર્લ્ડ વાઇડ વેબની શોધ ટીમ બર્ન્સ-લી નામના વ્યક્તિએ કરી છે. વેબ બ્રાઉઝર શું કે WWW સાથે જોડવા માટે તથા તેના પરની માહિતી જોવા માટેનો પ્રોગ્રામ એટલે કે વેબ બ્રાઉઝર. તેના નીચે ઉદાહરણો આપ્યા છે. માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરર, સફારી, ગૂગલ ક્રોમ, ઓપેરા, મોઝિલા ફાયરફોક્સ આ બધા વેબ બ્રાઉઝર છે. ત્યાર પછી જોઈએ વેબસાઇટ કોને કહેવાય. તો એકબીજા સાથે સંકળાયેલા વેબ પેજનો સંગ્રહ એટલે કે વેબસાઇટ. વેબ પેજ કોને કહેવાય. વેબસાઇટ પરનું માહિતીનું એક પેજ એટલે કે વેબ પેજ. હોમ પેજ એટલે વેબસાઇટનું પ્રથમ પેજ ને હોમ પેજ કહેવાય. હાઇપરલિંક વેબ પેજ પરનું વેબ એડ્રેસ તે બીજા વેબ પર જતા માટેનો શોર્ટકટ છે. તે ઇમેજ અથવા ટેક્સ્ટ હોઈ શકે છે. બરાબર છે. આપણે લિંક મૂકી તે હાઇપરલિંક. ત્યાર પછી છે URL. તે ઇન્ટરનેટ પર વેબસાઇટનું એડ્રેસ છે એટલે કે સરનામું છે. ઇન્ટરનેટ પરનું વેબસાઇટનું સરનામું. URLનું પૂરું નામ છે યુનિવર્સલ રિસોર્સ લોકેટર. ત્યાર પછી છે HTML. HTMLનું પૂરું નામ હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ.
તે વેબ પેજની રચના માટે ઉપયોગમાં લેવાતી પ્રમાણભૂત સાંકેતિક ભાષા છે. તે માર્કઅપ કોડ અથવા પ્રતીકોની સમૂહ છે જે બ્રાઉઝરને જણાવે છે કે વેબ પેજ કઈ રીતે દર્શાવવું. દરેક માર્કઅપ કોડને એલિમેન્ટ અથવા તો ટેગ કહે છે. ત્યાર પછી જોઈએ યુઆરએલનું પૂરું નામ છે યુનિવર્સલ રિસોર્સ લોકેટર. યુઆરએલ એ ઇન્ટરનેટ પર વેબસાઇટનું સરનામું છે. ઉદાહરણ તરીકે જોઈએ તો એક્ટિવ ક્લાસીસનું યુઆરએલ નીચે પ્રમાણે છે http://www.activeonlineclass.com. જે અહીં HTTP છે એ પ્રોટોકોલ છે, www એ વેબ, એક્ટિવ ઓનલાઈન ક્લાસ એ હોસ્ટ છે, .com એ ટાઈપ છે, એ ડોમેન નેમ કહેવાય છે. હોસ્ટ ટાઈપ બે ડોમેન નેમ કહેવાય છે. એમાં જોઈએ પેલું સમજી પ્રોટોકોલ. મોટાભાગના વેબ એડ્રેસ http://2 સાથે શરૂ થાય છે. તેનું પૂરું નામ છે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સમિશન પ્રોટોકોલ. HTTPનું પૂરું નામ છે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સમિશન પ્રોટોકોલ. આ પ્રોટોકોલ વેબ સર્વરમાંથી તમારા કમ્પ્યુટરને વેબ પેજ મોકલે છે. HTTP અક્ષરોની પાછળ હંમેશા .ચિહ્ન અને 2 ત્રાંસી રેખા આવે છે. બીજું છે વેબ. મોટાભાગના વેબ એડ્રેસ http://2 પછી જ www આવે છે. ત્યાર પછી હોસ્ટ. ત્રીજું છે હોસ્ટ. આ વેબસાઇટનું નામ છે. આ નામ કોઈપણ કંપની, ઉદ્યોગ ગૃહ, એજ્યુકેશન સંસ્થા વગેરેનું હોઈ શકે છે. ઉપરના ઉદાહરણમાં આપણે જોયું તો એક્ટિવ ઓનલાઈન ક્લાસ એ હોસ્ટનું નામ છે. ચોથું જોઈએ સાઇટનો પ્રકાર. વેબસાઇટનો આ ભાગ તમને જણાવે છે કે આ વેબસાઇટ કયા પ્રકારની છે. .com કમર્શિયલ ધંધાકીય સાઇટ માટે હોય છે. .com છે મોટા ભાગે ધંધાકીય સાઇટ માટે હોય છે. હોસ્ટ અને સાઇટનો પ્રકાર બંને ભેગા મળે તેને ડોમેન નેમ કહે છે. હોસ્ટ અને સાઇટનો પ્રકાર એ બે ભેગા મળે તેને શું કહેવાય? ડોમેન નેમ. તો ડોમેન નેમ વિશે આપણે થોડીક માહિતી મેળવી. ડોમેન નેમના પ્રકાર. સંસ્થાના પ્રકાર અથવા ભૌગોલિક સ્થિત દેશના આધારે ડોમેન નેમ આપવામાં આવે છે. તો અહીં જોઈ કેટલાક ડોમેન નેમ. જો પાછળ એમ લખેલું હોય .com તો એ ધંધાકીય સંસ્થાઓ માટે. .government એટલે કે સરકારી સંસ્થાઓ. .org એટલે કે સેવાકીય સંસ્થાઓ. .education એટલે કે શૈક્ષણિક સંસ્થાઓ. .net એટલે કે મોટું નેટવર્ક. .info માહિતી માટે. .mil લશ્કરી સંસ્થાઓ. .coop સહકારી સંસ્થાઓ. .int એટલે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ. .aero એટલે કે વિમાન સેવા આપતી સંસ્થાઓ. ત્યાર પછી જોઈએ ભૌગોલિક સ્થિતિના આધારે ડોમેન નેમ કેવા હોય છે કે .in એટલે કે ઇન્ડિયા. .au એટલે ઓસ્ટ્રેલિયા. .us એટલે યુનાઇટેડ સ્ટેટ. .uk યુનાઇટેડ કિંગડમ. .cn એટલે ચાઇના. .jp જાપાન. .pk પાકિસ્તાન. .ca એટલે કેનેડા. .hk એટલે કે હોંગકોંગ. .np એટલે કે નેપાળ. આ બધા ભૌગોલિક સ્થિતિના આધારે ડોમેન નેમ છે. ત્યાર પછી જોઈએ આઈપી એડ્રેસ. ઇન્ટરનેટમાં જોડાણ માટે આઈપી એડ્રેસ જરૂરી છે. આઈપી એટલે ઇન્ટરનેટ પ્રોટોકોલ. આઈપી એડ્રેસ 2 પ્રકારના હોય છે, IPv4 અને IPv6. IPv4 એ 32 બીટનું જૂનું વર્ઝન છે. IPv6 એ 128 બીટનું નવું વર્ઝન છે. ત્યાર પછી ઇન્ટરનેટનું એક મુદ્દો કે ઈમેલ. ઈમેલ શું છે? તો ઈમેલનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક મેલ. ઈમેલનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક મેલ. તે એક કે વધુ વ્યક્તિઓ વચ્ચે ડિજિટલ સંદેશાઓની આપ-લે કરવાની વિશેષ પદ્ધતિ ધરાવે છે. ધારો કે અહીં મેં નીચે લખેલું છે ઈમેલ આઈડી dharmendra6233@gmail.com. તો આ dharmendra6233 છે યુઝર નેમ છે, પછી gmail.com. ઉપયોગકર્તા જે નામે તેનું ઈમેલ એડ્રેસ એકાઉન્ટ ખોલ્યું હોય તે નામને યુઝર નેમ કહે છે. તેને ઈમેલ આઈડી પણ કહે છે. યુઝરનેમ પછી હંમેશા @ ચિહ્ન આવે છે.
કમ્પોઝ. કમ્પોઝ એટલે શું કે નવો ઈમેલ મોકલવા માટે કમ્પોઝ ઉપર જવું પડે છે. ટુ શું છે કે જે વ્યક્તિને ઈમેલ મોકલવાનો હોય તેના ઉપયોગ માટે ટુનો ઉપયોગ કરવામાં છે. ઈમેલમાં ઉપયોગ છે સીસી. જો તમે એક જ સંદેશો વધારે લોકોને મોકલવા ઈચ્છતા હોય તો જ સીસીનો બોક્સમાં તે બધા જ લોકોના ઈમેલ આઈડી ટાઈપ કરવાના રહે છે. દરેક ઈમેલ આઈડીને અલ્પવિરામથી અલગ પાડવામાં આવે છે અને તેનું પૂરું નામ છે કાર્બન કોપી. સીસીનું પૂરું નામ છે કાર્બન કોપી. ત્યાર પછી છે બીસીસી. જ્યારે તમે એક જ સંદેશો વધારે લોકોને મોકલો પણ એ લોકો એકબીજાના ઈમેલથી આઈડી જોઈ ન શકે એવું તમે ઈચ્છતા હોય તો બીસીસીનો ઉપયોગ થાય છે. તેનું પૂરું નામ છે બ્લેન્ક કાર્બન કોપી અથવા તો બ્લાઇન્ડ કાર્બન કોપી. ત્યાર પછીનો છે ઇનબોક્સ. આવેલ ઈમેલ આ વિકલ્પમાં જોવા મળે છે. સેન્ટ એટલે મોકલેલ ઈમેલ જોવા મળે છે. ડ્રાફ્ટમાં કે સેવ કરેલ ઈમેલ એમાં જોવા મળે છે. ટ્રેસ ડિલીટ કરેલા ઈમેલ ટ્રેસમાં જોવા મળે છે. સ્પામ બિનઉપયોગી ઈમેલ અહીં જોવા મળે છે. થેન્ક યુ. ચેનલને લાઈક કરો મિત્રો. દરેક અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકોન ઓન કરવાનું ભૂલશો નહીં.